ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મુખ્ય સમાજશાસ્ત્ર ટીવાય BA સેમ 5 પેપર નંબર 14 ઉદ્યોગ અને સમાજશાસ્ત્ર. તેનું પહેલું યુનિટ છે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો વિષય પ્રવેશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં હોર્થોનના પ્લાન્ટ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગ, બીજા નંબરનો પ્રયોગ છે, તેના વિશે આપણે માહિતી મેળવશું. રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગ એક આ જે છે હોર્થોન પ્લાન્ટનો જે છે હોર્થોનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેને સંદર્ભમાં લઈ અને આ બીજો જે પ્રયોગ છે એના ભાગરૂપે કરવામાં આવેલો હતો. તો તે પ્રયોગ છે તેમની શરૂઆત છે 1927માં. મેયોએ તેમની સંશોધન ટુકડીઓ સાથે છે એ હોર્થોનમાં આવ્યા હતા. ત્યાં સંયુક્ત ચિંતન એટલે કે પરિપાક ચિંતન દ્વારા જે છે સંશોધન રૂપે રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગની ગોઠવણી કરવામાં આવેલી હતી. આ પ્રયોગને ઉદ્યોગમાં પ્રથમ મહાન વૈજ્ઞાનિક પ્રયોગ તરીકે ગણવામાં આવ્યો છે. તે પ્રથમ મુખ્ય સમાજ વૈજ્ઞાનિક પ્રયોગ ગણાય છે કે જે મુખ્ય સમાજ વૈજ્ઞાનિક રીતે જે છે ઉદ્યોગમાં પ્રયોગ કરવામાં આવેલો હતો. આ પ્રયોગથી ઉદ્યોગમાં છે જૂથ સંબંધોનું મહત્વ કેટલું છે તે સ્પષ્ટ થયું હતું. ઉદ્યોગોમાં છે માનવ સંબંધોનું મહત્વ જે છે સ્પષ્ટ કરવાના જે પ્રયોગને છે મહત્વનો ફાળો આપે છે તેને લગતો હતો. આ રિલે એટલે કે 35 જુદા જુદા ભાગોનું બનેલું એક નાનું સંદેશા વ્યવહારનું સાધન યંત્ર છે. રિલે એ કોઈ વસ્તુ કે એવું નથી, પણ તે 35 જુદા જુદા ભાગોનું બનેલું અલગ અલગ 35 જેટલા ભાગો છે એનો એક નાનો સંદેશા વ્યવહાર છે એનું સાધન યંત્ર રહેલું છે. કારખાનો છે તેમાં ઉત્પન્ન થતા જુદા જુદા 35 ભાગોને એસેમ્બલી કરીને રિલે તૈયાર કરવાની કામગીરીને રિલે એસેમ્બલી કહેવામાં આવે છે. જે કારખાનું હોય છે ત્યાં ઉત્પાદન થતું હોય છે અને ત્યાં જુદા જુદા 35 ભાગો હોય છે તેને એક એસેમ્બલી કહેવાય છે. અને આ રિલે તૈયાર કરવાની કામગીરીને રિલે એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે. રિલેના આ નાના નાના ભાગો છે એ ટ્રેમાંથી લઈ એસેમ્બલી કરીને રિલે તૈયાર કરવાનું કામ હતું. એટલે કે રિલેના નાના નાના જે છે સાધનો કે જે રહેલા છે તે ટ્રેમાંથી એટલે કે એક ટ્રે હોય છે તેમાંથી લઈ અને એસેમ્બલી કરવાના અને પછી તે રિલે તૈયાર કરવાનું કામ હતું. કે આવા અલગ અલગ જે છે એક રિલે પૂરો થાય એટલે એક વખત થયું એવું પૂરું કરવાનું થતું હોય છે. સામાન્ય રીતે લગભગ દર મિનિટે એક વ્યક્તિ એક રિલે પૂરો કરે છે. એક વ્યક્તિ છે એક રિલે પૂરો કરી શકે આવડું મોટું જે છે એ હતું. અને તેવું પુનરાવર્તિત સ્વરૂપનું પણ આ કામ હતું. પાછું સતત પુનરાવર્તિત એટલે કે પાછું ફરીથી તે જે છે ત્યાંથી ચાલુ થતું હતું. આ કામ કરનારને ઓપરેટર નામ આપ્યું હતું. આ પ્રયોગ છે તેમાં જે કામ કરનાર હતા તેને ઓપરેટર નામ આપવામાં આવ્યું હતું. એસેમ્બલ થઈ એટલે કે રિલે પૂરો થાય એટલે તેને એક નિયત ઢાળ પાત્રમાં નાખવામાં આવતું હતું. એટલે કે એસેમ્બલ છે એક ટ્રેમાં ગોઠવાય પછી તે એક રિલે પૂરો એટલે કે એક રાઉન્ડ પૂરો થાય એટલે તેને નિયત ઢાળવાળા એટલે કે જે નક્કી કરેલો હોય છે એ ઢાળવાળા પાત્રમાં નાખવામાં આવતું હતું. અને ત્યારે તેની આપોઆપ તે ગણતરી મશીન વડે થતી હતી. કોઈ વ્યક્તિ દ્વારા તેની ગણતરી થતી ન હતી, મશીન દ્વારા તેની ગણતરી થતી હતી. આ મશીન છે કલાક, દૈનિક એટલે કે રોજના અને અઠવાડિયાના ઉત્પાદન હોય છે તેની નોંધ કરતું હતું. આ મશીન છે કોમ્પ્યુટર ઉપર હતું અને તે કલાકની, અઠવાડિયાની અને દૈનિક રોજની તે ગણતરી કે નોંધ લેતું હતું. હેતુથી પસંદ કરેલા જૂથ આ કામ એક ખાસ રૂમમાં જે છે એ લાંબા બાકડા ઉપર બેસીને કરી શકે તેવી ગોઠવણી કરવામાં આવી હતી. કે રૂમને ટેસ્ટ રૂમ નામ આપવામાં આવ્યું હતું. જે રૂમ છે એને ટેસ્ટ રૂમ જે છે જે પ્રયોગ થતો હતો ત્યાં તેને ટેસ્ટ રૂમ તરીકે નામ આપવામાં આવ્યું હતું. અને ટેસ્ટ રૂમમાં પ્રયોગ છે એ હાથ ધરવામાં આવ્યો હતો. આથી આ સમગ્ર પ્રયોગ છે એને રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ એક્સપેરિમેન્ટ નામ આપવામાં આવેલું હતું.
હવે એના પ્રયોગ છે એની ગોઠવણી કેવી રીતે કરવામાં આવી હતી તેના વિશે માહિતી મેળવશું. તો પ્રયોગની ગોઠવણી, પ્રયોગના જે છે હેતુઓ છે એ કામદારનો એક નાનો સમૂહ એટલે કે 6 સ્ત્રી કામદારો પસંદ કરવામાં આવી હતી. 6 સ્ત્રી કામદારોને પસંદ કરી તેને 24x21 જે છે ફૂટના ખંડમાં તેને અલગ પાડવામાં આવે. 24x21 ફૂટનો ખંડ છે તે અલગ છે એ ટેસ્ટ રૂમ માટે તેને પસંદ કરવામાં આવેલો હતો. આપ જે પસંદ કરવામાં જેથી તેમનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે. આ 6 સ્ત્રી કામદારો છે એને આ ખંડમાં એક લાંબી વર્ક બેન્ચ પર કામ કરી શકે તેવી ગોઠવણી કરવામાં આવી હતી. એક લાંબી આખો 24x21 ફૂટનો ખંડ છે તેમાં લાંબી બેન્ચ અને ત્યાં એકી સાથે 6 સ્ત્રીઓ છે એકી સાથે કામ કરી શકે તેવી એક વર્ક બેન્ચ છે એ ગોઠવવામાં આવી હતી. આ સ્ત્રીઓ છે એને ઓપરેટર તરીકે એટલે કે રિલે એસેમ્બલિંગનું કાર્ય કરી શકે તેવી ગોઠવણી કરવામાં આવી હતી. એટલે એવી રીતે ગોઠવવામાં આવેલું હતું. આ રૂમને જે છે રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ કહ્યું એટલા માટે તેને આ રૂમને રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ કહેવામાં આવ્યો છે. આ પ્રયોગ ખંડમાં છે 6 સ્ત્રીઓ ઓપરેટરોને રિલે એસેમ્બલિંગનું કામ સોંપાયું હતું. 6 સ્ત્રીઓ છે તેને રિલે એસેમ્બલિંગ ટેસ્ટ રૂમનું કામ છે એ આપવામાં આવ્યું હતું અને તેમના વર્તનનું નિરીક્ષણ કરવાનું અને સંશોધનની ટુકડીઓમાંથી નિરીક્ષણકર્તાઓ મૂકવામાં આવ્યા હતા કે જે આ સંશોધન ટુકડીઓ છે એમાંથી 6 સ્ત્રીઓ છે એમાંથી એને એક જે છે નિરીક્ષણકર્તા તરીકે મૂકવામાં આવેલી હતી. આ પ્રયોગ માટેના નાના નાના સમૂહોની પસંદગી પાછળ મુખ્ય હેતુ એ હતો કે તેમાં આવતા પરિવર્તનોની નોંધ લઈ શકાય, નાના જૂથોનું નિરીક્ષણ બરાબર થઈ શકે અને તેમનો વિશ્વાસ સંપાદન કરી શકાય. આ પ્રયોગ છે એનું પૂરતું નિયંત્રણ રાખવા માટે જ અમુક ધોરણો છે અનુલક્ષીને કામના પ્રકારો અને ઓપરેટરો એટલે કે કામ કરનાર કામદારોના પ્રકારની પસંદગી કરવામાં આવી હતી. કામના પ્રકારની અને ઓપરેટરોના જે પ્રકારની પસંદગી કરવામાં આવી હતી જેથી કરીને એનું નિરીક્ષણ સચોટથી કરી શકે. આ બધા ઓપરેટરો છે એ એક જ કામમાં રોકાયેલા હોય છે અને કામ પુનરાવર્તિત સ્વરૂપનું હોય છે અને કામમાં 1 મિનિટથી વધુ સમય ના લાગે તેવું હોય છે કે કામ છે 1 મિનિટ કરતાં પણ વધારે સમય લાગે ને એવું કામ સોંપવામાં આવેલું. કામની ઝડપ છે એ ઓપરેટર વડે નિયંત્રિત થતી હોય છે. જે ઓપરેટરની પસંદગી કરવામાં આવેલી છે તેના દ્વારા નિયંત્રિત થતી એટલે કે મશીન વડે નહીં પરંતુ હાથ વડે જે કામ થતું હોય એ બાબતોને ધ્યાનમાં રાખી અને કામના પ્રકાર તરીકે રિલે એસેમ્બલી છે એની પસંદગી કરવામાં આવી હોય છે. અને રિલે એસેમ્બલીમાં સ્ત્રી કામ કરતી હતી અને દરેક સ્ત્રી 1 મિનિટમાં 1 રિલે પૂરો કરે. આ 6 સ્ત્રીઓ છે એમાં 1 મિનિટમાં 1 રિલે પૂરો કરે અને પુનરાવર્તિત સ્વરૂપનું કામ હતું કે ફરીથી પાછું 1 રિલે પૂરો થાય પાછું બીજો રિલે છે પૂરું કરવાનું પુનરાવર્તિત સ્વરૂપનું કામ થતું હતું. જે આ પ્રયોગ છે એ શીખવાની અસર ન થાય એટલે કે સ્ત્રીઓ છે એને અજાણ રાખવામાં આવી હતી અને તે અનુભવી ઓપરેટરો દ્વારા પસંદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે જે અનુભવી ઓપરેટરો છે એના દ્વારા શાના કારણે તો કે એ જે છે ઓપરેટરો છે બીજાની માહિતી મેળવવી ના પડે કે અનુભવી છે એટલે એ જ માહિતગાર બનાવી શકે એટલા માટે. તો આવી રીતના જે છે પ્રયોગ પરિસ્થિતિ તેની સ્વાભાવિક પ્રતિક્રિયાઓ જાણી શકાય. આથી એકબીજાના મૈત્રી ભાવ ઓળખતી હતી તેવી 2 અનુભવી સ્ત્રી ઓપરેટરોની પસંદગી કરવામાં આવી હતી કે 2 સ્ત્રીઓની પસંદગી કરવામાં આવી હતી કે ઓપરેટરો તરીકે તેની પસંદગી કરી હતી અને બીજી 4 છે તેને પણ જે છે એ અનુભવી ધરાવતી સ્ત્રીઓ હતી એટલે કે સ્ત્રી ઓપરેટરોનું એક જૂથ પ્રયોગ માટે તૈયાર કર્યું હતું. અને આ પ્રયોગ જૂથની પસંદગીની રીત પ્રયોગ દરમિયાન છે એ મહત્વની એ હતી કે અસર જણાઈ હતી પરંતુ સંશોધકે પહેલેથી તેનો ખ્યાલ હતો નહીં કે સંશોધકને એનાથી પહેલેથી ખ્યાલ એને આવ્યો ન હતો. બીજો પોઈન્ટ છે નિરીક્ષણકર્તાનું કાર્ય. હવે નિરીક્ષણકર્તા છે એની ખાસ ભૂમિકા છે આપવામાં આવી હતી કે પ્રયોગ ખંડમાં જે કંઈ બનતું હોય તે સૂચિતાર્થ તરીકે નોંધ રાખવી, પ્રયોગ ખંડમાં જે વાતાવરણ પેદા કરવું
જાળવી રાખવું, સ્ત્રી ઓપરેટરોને પ્રયોગ વિશે છે એ જ્ઞાત કરીને તેમની કોમેન્ટ્સ મેળવવી, તેમની ફરિયાદ પ્રત્યે જે છે એ લક્ષમાં આપી, એટલે કે એની ફરિયાદો થાય તેને લક્ષમાં રાખી એની નોંધ કરવી અને પાછું એને પરિણામ આપવું. આ તેમની સ્ત્રીઓ છે તેમની મિત્ર અને સલાહકાર બનવા માટે જે છે પ્રયોગ ખંડમાં આવશ્યક જે છે સાયુજ્ય વાતાવરણ સ્થાપવામાં આવ્યું હતું. પછીનો ત્રીજો પોઈન્ટ છે પ્રયોગખંડની ભૌતિક ગોઠવણી, કે પ્રયોગખંડ છે એમાં કેવી ગોઠવણી કરવામાં આવી હતી, તો કે રિલે એસેમ્બલી વિભાગથી અલગ જે છે એ પાડવામાં આવ્યો હતો. અહીં સ્ત્રી ઓપરેટરો છે તેમના મૂળ વિભાગમાં કામ કરતી તે રીતે કામ કરવા દેવા જેથી ઉત્પાદનનું સાચું પ્રમાણ નીકળે તેવી ગોઠવણી કરી હતી, કે દરેક સ્ત્રીઓ છે પોતાનું મૂળ જે છે ત્યાં કામ કરી શકે, જેથી કરે એવી ગોઠવણી કરવામાં આવી કે ઉત્પાદનનું જે છે સાચું પ્રમાણ નીકળી શકે. એટલા માટે પસંદ કરાયેલી 6 સ્ત્રી ઓપરેટરો છે પૈકીની 5 એસેમ્બલી તરીકે એકને કામની ગોઠવણી જે છે કામની ગોઠવણી તરીકે જે છે કામગીરી સોંપવામાં આવી હતી, એટલે કે વર્ક બેન્ચ પર ગોઠવવામાં આવી હતી, જેથી કરી અને 6 છે એમાંથી 5 છે એની વર્ક બેન્ચ એટલે કે વર્ક કરવાનું જે સમૂહ કાર્ય કરવાનું, ને એક લેડીઝ છે એ સ્ત્રી છે એ બધેનું નિરીક્ષણ કાર્ય કરતી હોય છે. એટલે કે વર્ક બેન્ચ ઉપર 6 ઓપરેટરો એક લાઈનમાં બેસતી અને જે મેન હતી તે બધેનું નિરીક્ષણ કરતી અને કાર્ય પણ કરતી હતી. જે છે પ્રયોગખંડમાં સુપરવાઇઝરો, ક્લાર્ક, ટાઈપિસ્ટ, ગણતરીકારની ઓપરેટર બેન્ચની સમાંતરે અમુક અંતરે છે એ ગોઠવવામાં આવ્યા હતા. આ દરેકને અમુક અંતરે છે મૂકી અને એની ગોઠવણી કરવામાં આવી હતી. આ ઓપરેટરો અને વહીવટી સ્ટાફ વચ્ચે છે સામાજિક અંતર પાડવામાં આવ્યું હતું. ઓપરેટરો અને સ્ટાફ વચ્ચે થોડું સામાજિક અંતર, બંનેના બારણા એકબીજાથી વિરુદ્ધ દિશામાં, જેથી કરીને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય તો એકબીજાને અવર જવર કરવામાં જે છે એ અસર ન થાય એટલા માટે બંનેની એક વિરુદ્ધ દિશામાં મૂકેલું હતું. પ્રયોગરૂમમાં જે છે ઉત્પાદનની ગણતરી મશીન વડે થતી હતી, કે મશીન દ્વારા એની ગણતરી થતી હતી. પછીનો ચોથો પોઈન્ટ છે ઓપરેટરોની મુલાકાત. આ પ્રયોગમાં જે છે એ પ્રયોગપાત્ર 6 ઓપરેટરો છે એની મુલાકાતની ગોઠવણી કરવામાં આવી હતી. મુલાકાત લેનાર છે એ પ્રયોગખંડમાં બેસતા ન હતા, તે પ્રયોગખંડમાં ન હતા. ઓપરેટરોની મુલાકાતથી બીજા રૂમમાં છે એ લેવામાં આવતી હતી. જે પ્રયોગ પરિસ્થિતિ કરવામાં આવતા ફેરફારોની અસર, ઓપરેટરના વલણો પર શું થાય છે તે અંગેની માહિતી મેળવવામાં આવતી હતી. ત્યાં પ્રયોગ કરવામાં આવે છે ત્યાં કઈ છે એમાં પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે છે, એના કારણે ઓપરેટરો ઉપર શું ફેરફાર કે શું અસર થાય છે તે જોવા માટેનું માહિતી મેળવવામાં આવી હતી. પ્રયોગ પૂરો થયા બાદ છે 1928માં સપ્ટેમ્બરમાં ખાસ મુલાકાત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ છે તેમાં પ્રત્યેક કામદારો છે એના અણગમાની જાણકારી મેળવવામાં આવતી હતી, કે આ જે છે એના ઉપર વાતાવરણની શું અસર થઈ એની માહિતી મેળવવામાં આવતી હતી. આ કાર્યક્રમ છે એ પ્રયોગ જૂથ પૂરતો સીમિત ન હતો, તે કારખાનાના 21,000 જેટલા છે એ કામદારો છે એને આવરી લેવામાં આવ્યા હતા અને એના ઉપર જે છે એ પ્રયોગની મર્યાદાઓ, ભૂલ દૂરી કરવી, ફળદાયી કેવા પરિણામો નીપજે એ દરેકની એના ઉપર અસર થશે. કામ એ આર્થિક ઉપરાંત છે સામાજિક પ્રવૃત્તિ પણ ગણવામાં આવે છે. તે કામદારોના કૌશલ્યો, વલણો, ટેવો, દરજ્જો અને ભૂમિકાની જટિલ રચના છે. તે એક ધ્યેય છે, એમ છતાં પણ કારખાનાના અને કારખાનાની બહારના સામાજિક ધ્યેયો છે એના પ્રાપ્તિનું સાધન પણ છે. અને આ મુલાકાતના કાર્યક્રમથી મળેલી માહિતી પરથી એવું ફલિતાર્થ પામ્યું છે કે ખાલી તે આર્થિક કાર્ય જ નથી પણ સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલું છે. પછીનો પોઈન્ટ છે 5મો, પ્રયોગ પાછળની ધારણા, કે પ્રયોગ પાછળ કેવી ધારણાઓ રાખવામાં આવી હતી, કઈ જે છે હેતુઓ રાખવામાં આવતા હતા. તો પ્રાયોગિક જે છે એ પરિસ્થિતિમાં દાખલ કરેલા જે પરિવર્તનોની ચોક્કસ અસર જોઈ શકાશે,
કે આ જે છે આપણે એના ઉપર જે બદલાવ કરશું અથવા તો જે પરિસ્થિતિ દાખલ કરશું એની ચોક્કસ અસર એના ઉપર જોવા મળશે. બીજો પોઈન્ટ છે પ્રયોગ પરિસ્થિતિ છે એના ઓપરેટરોનું કાર્ય અને જુસ્સો, અને મનોબળ અને તેમની ઉત્પાદકતા પર આવનાર જે પરિવર્તનો છે એ દાખલ કરેલા પરિવર્તનોનો પરિણામ રૂપ હશે. એટલે કે જે ઉત્પાદકો પર છે એના કાર્યનો જુસ્સો, એનું મનોબળ કેવું હશે એ દરેકે દરેક પરિવર્તનો જે છે એ દાખલ કરેલા છે એ પરિવર્તનના પરિણામ રૂપે કે તે પરિણામ રૂપે તે આપણે મળશે એવું ધારણા કાઢવામાં આવી હતી. પછીનો પોઈન્ટ છે રહેવા પામેલી ભૂલો, કે આ પ્રયોગ દરમિયાન આપણે ધારણા કાઢી પણ એમાં કેવી ભૂલો રહેવા પામેલી હતી. તો તેમાં હતું ટેસ્ટની ગોઠવણી ખૂબ જ બારીકાઈથી કરવામાં આવી હતી, કે ઘણી બધી બાબતો છે એની બારીકાઈથી જોઈ અને પછી એની ગોઠવણી કરી હતી. પ્રકાશના પ્રયોગ છે એમાં પડેલી મુશ્કેલીઓ નડશે નહીં એવી કલ્પના પણ ન હતી, કે પ્રકાશના પ્રયોગમાં જેવી પ્રકાશનો પ્રયોગ આપણે આગળ માહિતી મેળવી તેમાં નિયંત્રિત પદ્ધતિઓ, સતત જૂથ અને પ્રયોગ જૂથ એવા બે હતા. તો તેમાં એવું કીધું છે કે પ્રકાશના પ્રયોગમાં જે જાણવા મળ્યું હતું કે જે મુશ્કેલીઓ નડશે એવી પણ કલ્પના હતી કે એવી પણ નડશે નહીં. પણ પ્રકાશના પ્રયોગમાં જાણવા મળ્યું હતું કે પ્રયોગ પરિસ્થિતિમાં જે અનિયંત્રિત પરિબળો છે કે કોઈ પરિબળો એમાં નિયંત્રિત લઈ શકે એવું નથી, પરંતુ આ પ્રયોગ છે વૈજ્ઞાનિક નિયંત્રણ અને માપન કરવાનું હતું. વૈજ્ઞાનિક રીતે નિયંત્રણ કેવું કરવું અને એનું માપન કેવી રીતના કરવાનું હતું એને લગતું હતું. આ ટેસ્ટ રૂમ પ્રયોગ છે એમાં એક મોટી ભૂલ એ રહી ગઈ હતી કે કાર્ય જૂથો છે એનું સમાજશાસ્ત્રીય સ્વરૂપ છે એ અગાઉથી જાણવાની તેમાં ખામી હતી, કે એનું કાર્ય જૂથ છે એનું અગાઉથી જાણી લેવાનું, કે ટેસ્ટ રૂમમાં જે છે એ જૂથ સંબંધોનું મહત્વ સ્થાપિત કરવાનું. આ દરેક બાબતો તો કે મેયો છે એ વૈજ્ઞાનિક હતા, તેથી તેઓ પહેલેથી જ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જે છે એ અપનાવી શક્યા નહીં હોય તેવી આપણે પણ માની શકીએ છીએ. મેયોની આ ભૂલને ફળદાયી ભૂલ તરીકે પણ ઘટાડવામાં આવી છે અને ફળદાયી ભૂલ પણ ગણવામાં આવે છે. પછીનો પોઈન્ટ છે ટેસ્ટ રૂમ પ્રયોગના તબક્કા અને પરિણામ, કે ટેસ્ટ રૂમ પ્રયોગ છે એમાં એના કેટલા તબક્કાઓ છે અને એના શું પરિણામો આવ્યા છે. તો ટેસ્ટ રૂમ પ્રયોગ છે તેના તબક્કાઓ 1 થી 13 દર્શાવેલા છે અને તેના પરિણામો શું મળેલા છે. તો પ્રયોગ ખંડ છે એની ભૌતિક ગોઠવણી છે એ કર્યા બાદ પ્રયોગ ખંડ છે એમાં કામ કરતી ઓપરેટરો સ્ત્રીઓ છે એની કાર્ય પરિસ્થિતિમાં એક પછી એક ફેરફારો દાખલ કરવામાં આવતા હતા, અને આ ફેરફારોથી ઓછી રિલેનું ઉત્પાદન થાય તો તે ફેરફાર ખરાબ છે, અને આ જે ફેરફારોથી વધુ રિલેનું ઉત્પાદન થાય તો તે ફેરફારો સારા છે એવું છે એ નક્કી કરવામાં આવેલું હતું. આ પ્રયોગ છે એની સમાવધિ છે એ 13 તબક્કામાં વહેંચવામાં આવી હતી. 1 થી 13 તબક્કાઓ છે રચવામાં આવ્યા હતા, અને તેમાં જે 11મા તબક્કા છે એને જે છે બાદ કરતા સામાન્ય દરેક તબક્કાઓ છે એમાં 1 અઠવાડિયાના સમયે આવરી લે છે. દરેક તબક્કાઓ છે એમાં 1 અઠવાડિયાનો સમય આવરી લેવામાં છે. જે 11મો તબક્કો છે તેમાં તે સમાવેશ થતો નથી. તો હવે નોંધ લેશો વિદ્યાર્થી મિત્રો, 1 થી 13 તબક્કાઓ દર્શાવેલા છે. તો તેમાં આપણે પહેલો અને બીજા તબક્કા વિશે વાત કરશું. તો પહેલો અને બીજો તબક્કો છે એ સાથે ગણવામાં આવેલા છે, કે જે સ્વાભાવિક કાર્ય પરિસ્થિતિ રાખવામાં આવે છે કે જેવી છે તે પરિસ્થિતિ. તેમાં શનિવાર સહિતના અઠવાડિયાના તમામ જે કલાકો છે કામના કલાકો એ 48 રાખવામાં આવ્યા હતા. શનિવારનો જે સમય છે એને પણ લઈ લેવામાં આવ્યો હતો, અને આવી રીતના સોમથી શનિવાર સુધીના કામના કલાકો 48 રાખવામાં આવ્યા હતા, અને તેમાં રિસેસનો સમય આપવામાં આવ્યો ન હતો, કે રિસેસ રાખવામાં આવી ન હતી. અને કાર્ય પરિસ્થિતિમાં દરેક ઓપરેટરો છે એ સ્ત્રીઓને અઠવાડિયાના 2400 રિલેનું ઉત્પાદન કર્યું હતું. 2400 રિલેનું એટલે 48 કલાકમાં 2400 રિલેનું જે છે ઉત્પાદન કર્યું હતું. ત્રીજો તબક્કો છે તેમાં ત્રીજા તબક્કામાં છે ઓપરેટરોને ગ્રુપ પીસ વર્ક એટલે કે સમૂહ કાર્ય છે એ
મૂકવામાં આવ્યું હતું કે કામનો સમય છે 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો તો રિસેસનો સમય છે આપવામાં આવ્યો ન હતો, જેવી રીતના પહેલા તબક્કામાં હતું તેવી રીતના. એમાં પણ એમાં તબક્કાના મુખ્ય ફેરફારો એ હતો કે ઓપરેટરો સ્ત્રીઓ છે એને ગ્રુપ પીસ વર્ક એટલે કે સમૂહ કાર્ય છે એ સોંપવામાં આવ્યું હતું. તો આમ છતાં પણ ઉત્પાદનમાં વધારો થયો, પરંતુ કેટલો તો કે 2500 એકમ સુધી જ પહોંચ્યું હતું. એટલે કે 2500 એકમથી પણ ઓછું રહ્યું હતું કે રિલેની સંખ્યા છે 2500 સુધી જ 2500 થી ઓછી રહી હતી. હવે ચોથો તબક્કો છે તેમાં શું ફેરફાર આવ્યો હતો? તો ચોથો તબક્કો છે તેમાં 5 મિનિટની 2 રિસેસ આપવામાં આવી. એટલે કે 5 મિનિટની 2 રિસેસ આપવામાં આવી અને ત્રીજા તબક્કા કરતાં પણ વધારે ઉત્પાદન થયું હતું. ત્રીજો તબક્કો છે તેમાં એક રિસેસ આપવામાં નહોતી આવી અને 5 વાગ્યા સુધીનો હતો. ચોથો તબક્કો છે તેમાં 5 મિનિટની 2 રિસેસો આપવામાં આવી. એટલે કે ત્રીજા તબક્કામાં આમ કરવા છતાં પણ ઉત્પાદનમાં વધારો થયો હતો. હવે 5મો તબક્કો છે તેમાં 10 મિનિટની 2 રિસેસો આપવામાં આવી. એટલે કે 10 મિનિટની 2 રિસેસો આપવામાં આવી હતી અને ફરી ઉત્પાદનમાં વધારો થયો હતો. એની પણ નોંધ લેવામાં આવી હતી કે ઉત્પાદનમાં ફરી 5મો તબક્કો છે એમાં ઉત્પાદનમાં વધારો થયો હતો. હવે 6થો તબક્કો છે તેમાં 5 મિનિટની પાછો ફેરફાર કરવામાં આવ્યો હતો કે 5 મિનિટનો જે છે એ 6 રિસેસ આપવામાં આવી હતી. 5 મિનિટની 6 રિસેસ આપવામાં આવી હતી. તો ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. શા માટે? તો સ્ત્રીઓ ઓપરેટરો એવી ફરિયાદ કરી હતી કે કામનો લય છે એ તૂટે છે. જો સતત રિસેસ આપવામાં આવે તો જે કામમાં આપણું મન હોય છે તે તૂટે છે, કે કામનો લય છે એમાં તૂટે છે, એવી ફરિયાદો આવી હતી 6થા તબક્કામાં. હવે 7મો તબક્કો છે તેમાં રિસેસની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી? તો કે 2 કરવામાં આવી હતી. આ 2 રિસેસમાં એક 15 મિનિટની અને બીજી 10 મિનિટની આ 2 રિસેસ આપવામાં આવી હતી. એમાં તફાવત પાડવામાં આવ્યો હતો. એક 15 મિનિટની રિસેસ અને એક 10 મિનિટની રિસેસ આપવામાં આવી. આ એક રિસેસમાં કંપની તરફથી નાસ્તો આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી કેમાંય નાસ્તો આપવામાં આવતો ન હતો, પણ આમાં એ ફેરફાર કરવામાં આવ્યો હતો કે કંપની દ્વારા એક રિસેસમાં નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ફેરફારથી ઉત્પાદન વધ્યું હતું. કેટલું? તો કે 2500 રિલે થયું હતું. જે આપણે ત્રીજા તબક્કામાં 2500 થી ઓછું રહ્યું તે અહીંયા 2500 રિલે સુધી પહોંચ્યું 7મા તબક્કામાં. હવે 8મો તબક્કો છે તેમાં કામના કલાકમાં છે 30 મિનિટ ઘટાડવામાં આવ્યું. એટલે કે 5 વાગ્યાના બદલે 4:30 વાગે છે એ 4:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. રિસેસ અને નાસ્તો છે એ 7મા તબક્કા પ્રમાણે ચાલુ રાખવામાં આવ્યું હતું અને તેમાં ફેરફાર કરવામાં આવ્યો ન હતો. તો આવા ફેરફારથી છે રિલેના ઉત્પાદનમાં વધારો થયો. એટલે કે 7મા તબક્કો છે એમાં પણ ઉત્પાદનમાં વધારો થયો હતો. જે 7મા તબક્કામાં છે એના ઉત્પાદન એટલે કે 2500 રિલેથી પણ વધારે ઉત્પાદન થયું હતું 8મા તબક્કામાં. હવે 9મો તબક્કો છે તેમાં કામનો સમય છે એ ઘટાડીને 4 વાગ્યા સુધીનો કર્યો. એટલે કે 1 કલાકનો ઘટાડવામાં આવ્યો. આ રિસેસ છે કે રિસેસ અને નાસ્તો છે એ અગાઉના 2 તબક્કામાં મુજબ જ હતા કે આગળના 2 તબક્કા એટલે કે એક રિસેસ છે એમાં કંપની તરફથી નાસ્તો આપવામાં આવતો અને એક રિસેસ છે એ એક 15 મિનિટની ને એક 10 મિનિટની એવો નક્કી કરવામાં આવેલો હતો. તે પ્રમાણે જ હતું. તો કામના સમયમાં ઘટાડો થયો છતાં પણ ઉત્પાદનનું પ્રમાણ જળવાઈ રહ્યું કે ઉત્પાદનનું પ્રમાણ 8મા તબક્કામાં જેટલું હતું તેટલું જ 9મા તબક્કામાં રહ્યું કે તો પણ કંઈ પર ફેરફાર થયો ન હતો કે કામના કલાકો ઘટાડે છતાં પણ. હવે 10મો તબક્કો છે તેમાં કામનો સમય છે 1 કલાક વધારી દીધી. એટલે ફરીથી 5 વાગ્યા સુધીની કરી દીધી. રિસેસ અને નાસ્તો અગાઉના તબક્કાની જેમ જ તેમાં ચાલુ રાખવામાં આવ્યા અને કામના સમયમાં ફેરફાર થવાથી ઓપરેટરોનું જે છે એ સરેરાશ અઠવાડિયાનું જે ઉત્પાદન છે 2800 એકમો જે થશે એવું નક્કી કરવામાં આવ્યું કે 2800 એકમો જે છે એના જેટલું થશે. આ ઉત્પાદન અગાઉના તબક્કાઓ કરતાં પણ વધારો થયો કે આ ઉત્પાદન છે અગાઉના જેટલા તબક્કાઓ હતા એના કરતાં પણ વધારે ઉત્પાદન થયું.
તો કે કામના સમયમાં 1 કલાકથી વધારો કર્યો એવી ધારણા હતી કે ઓપરેટરો છે એના કામનો ઉત્સાહ છે એ મંદ પડી જશે. શા માટે? તો કે 1 કલાક વધારી અટે. પરંતુ આ પરિણામ છે તેનાથી ઉલટું આવેલું કે સરેરાશ 28 એકમોનું ઉત્પાદન થયું હતું. પણ અહીં કોઈ ન માપી શકાય તેવું એક અજ્ઞાત પરિબળ એટલે કે કોઈ જાણી ના શકે તેવું હતું ઉત્પાદન વધારવાનો ભાગ ભજવતું હતું, કે જે ઉત્પાદન વધારવામાં તે મહત્વનું ભાગ ભજવતું હતું. 11મો તબક્કો છે તેમાં કોઈ પણ ફેરફાર વિના 12 અઠવાડિયા સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો. જે 11મો તબક્કો છે એમાં કાંઈ પણ ફેરફાર કરવામાં આવેલો નહોતો. જેવી પરિસ્થિતિ 10મા તબક્કામાં હતી એવી જ પરિસ્થિતિ, અને તે 12 અઠવાડિયા સુધી ચાલુ રાખવામાં આવ્યું. પરંતુ આ તબક્કાના ઉત્પાદનમાં કોઈ ફેરફાર થયો નહીં, કે કોઈ પણ ઉત્પાદનમાં ફેરફાર થવામાં આવ્યો ન હતો, કે 10મા તબક્કા જેટલું જ એનામાં ઉત્પાદન થયું હતું. હવે 12મો તબક્કો છે એમાં રિસેસ બંધ કરવામાં આવી. આમ છતાં પણ ઉત્પાદન છે એ વધીને 2900 એકમો સુધી થયું હતું. અગાઉના બધા તબક્કાઓ કરતાં પણ આ ઉત્પાદન વધારે થયું હતું, 2900 એકમ. હવે 13મો તબક્કો છે તેમાં 15 થી 10 મિનિટની 2 રિસેસો આપે, એક 15 મિનિટની અને એક 10 મિનિટની, એ 2 રિસેસો. એક રિસેસ છે એ કંપની તરફથી નાસ્તો આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, અને ઓપરેટરોને સરેરાશ અઠવાડિયાનું ઉત્પાદન 3000 એકમો થવા લાગ્યું હતું. એટલે કે 3000 એકમો જેટલું થયું હતું. એટલે કે અગાઉના બધા તબક્કાઓ કરતા છે એ 13મા તબક્કામાં ઉત્પાદન વધવા પામ્યું હતું. તો એના ઉપરથી આવા અજ્ઞાત જે છે એ પરિબળ હજી સુધાયું ન હતું. તો સંશોધકો છે એ 8મો પોઈન્ટ છે. સંશોધકોની મૂંઝવણ એ હતી કે 12મા તબક્કાની પરિસ્થિતિ છે એ જે પરિસ્થિતિ તબક્કા જે 3 જેવી જ હતી, કે 12મો તબક્કો છે તેની પરિસ્થિતિ 3જા તબક્કા જેવી જ હતી. આમ હોવા છતાં પણ ધારવામાં આવ્યું હતું કે સ્ત્રીઓ છે એનો કાર્ય જુસ્સો છે જતો રહેશે, કારણ કે તેને રિસેસ, નાસ્તો જે પરિબળો દૂર કરવામાં આવ્યા હતા, જેથી કરીને કાર્ય જુસ્સો ઘટશે. તો એની ધારણાથી પરિણામ કેવું આવ્યું? વિરુદ્ધમાં આવ્યું. એટલે કે સંશોધકો એમાં મૂંઝાયા કે તેઓ માનતા હતા કે સ્ત્રીઓની જે મૂળ કાર્ય પરિસ્થિતિમાં જે મૂકવામાં આવ્યું હતું, અહીં એવું જોવામાં આવ્યું કે સ્ત્રીઓને કામ કરવાની મૂળ સ્થિતિ ચાલી ગઈ હતી, અને ઓપરેટર સ્ત્રીઓ છે એનો જૂથ પ્રયોગ જે છે એ પ્રારંભમાં જ હતું તેવું જ રહ્યું ન હતું. જેવો પ્રારંભમાં તેઓ પ્રયોગમાં પ્રવેશ કર્યો હતો તેવું જ છેલ્લે સુધીના પ્રયોગ સુધી, છેલ્લા તબક્કા સુધી રહ્યું ન હતું. એટલા માટે ઉત્પાદન વૃદ્ધિ પાછળ છે કોઈ અજ્ઞાત પરિબળ છે એ ભાગ ભજવે છે. એટલા માટે તે પરિબળને એક્સ ફેક્ટર નામ આપવામાં આવ્યું હતું, કે જે આ પરિબળ છે ને એક્સ ફેક્ટર નામ આપી અને એને દર્શાવવામાં આવ્યું હતું. હવે એનો છેલ્લો પોઈન્ટ છે 9મો પોઈન્ટ, પ્રયોગના પરિણામોનું તારણ, કે પ્રયોગ છે એના પરિણામો પરથી શું તારણ કાઢવામાં આવ્યું? તો કે તારણ એ કાઢવા કે પહેલા સંશોધકે બીજી ઉપકલ્પનાઓ ચકાસી જોઈ હતી. કે સંશોધકે એવા તારણો પર આવ્યા હતા કે નવાઈ ઉપજાવે તેવું આશ્ચર્યજનક પરિણામ આવવાનું કારણ હતું કે પ્રયોગ હેઠળની 6 વ્યક્તિઓ કે સ્ત્રીઓ હતી એક જૂથ બની ગઈ હતી, એટલે કે એકબીજાને સહકારનું કાર્ય કરતી હતી. આ જૂથો પોતે જ પ્રયોગમાં છે એ હૃદયપૂર્વક અને સ્વયંજનિત સહકાર આપ્યો હતો. પોતાના કોઈ બોસ છે એવું લાગતું ન હતું. મુક્ત વાતાવરણમાં જે છે અનુભવ થયો હતો, જવાબદારીની ભાવના વિકસી હતી, અને નોકરીની જે છે એ સ્થિરતા પડી હતી કે એવી પણ એને જાણ થઈ હતી. તો આવી રીતના છે એ પ્રયોગ દરમિયાન છે જૂથ સંબંધો વિકસ્યા હતા. કાર્ય જુસ્સો અને ઉત્પાદકતા છે એની નક્કી કરવામાં આવી હતી કે જૂથ સંબંધો કાર્ય પરિસ્થિતિ કરતાં વધુ શક્તિશાળી જણાયા હતા. જે આ પરિબળને એક્સ ફેક્ટર તરીકે નામ આપવામાં આવ્યું હતું કે તે કારખાનાની પેદાશ નહોતી પણ માનવ પેદાશ હતી, કે માનવીઓ વચ્ચે જે છે એ જૂથ સહકાર બની ગયું હતું. એટલા માટે જે છે ને એક્સ ફેક્ટર તરીકે નામ આપવામાં આવ્યું હતું. આ અજ્ઞાત પરિબળ બીજું કંઈ નહીં પરંતુ ઊંચો કાર્ય જુસ્સો હતો.
તો તેમાં જે છે આ પ્રયોગમાં કામ, પ્રયોગ, સુપરવિઝન, ભવિષ્યની ઉજ્જવળ તકો વિશે અને સંતોષ અને વિશ્વાસની લાગણી જોવા મળી હતી કે જે ઊંચી ઉત્પાદકતા અને ઊંચો કાર્યજુસ્સો અને ઊંચું મનોબળ છે એનું સ્વાભાવિક પરિણામ હતું. આ જૂથ છે પ્રયોગ જૂથમાં છે, જૂથમાં ભાગ લેવા માટે વિકસેલા વલણો અને લાગણીનો મહત્વ કેટલું રહેલું છે તે પ્રયોગથી આપણે સ્પષ્ટ જાણવા મળ્યું હતું. બીજું છે કે દરેક વ્યક્તિ છે એ તાર્કિક રીતે પોતાની શક્તિ મુજબ વિચારે છે અને એવી પ્રશિષ્ટ વિચારધારા હોર્થોનના પ્રયોગથી ખોટી પડે છે અને વ્યક્તિના જૂથમાં રહે છે અને જૂથ તેના પર અસર થાય છે તથા જૂથમાં જ તેના વલણો અને ભાવના વિકસે છે. એટલા માટે કે સમૂહ પરિસ્થિતિમાં જે છે કાર્યજુસ્સો અને ઉત્પાદકતા છે એ સુધરે છે અને આર્થિક પ્રોત્સાહનો છે એના કરતાં અન્ય સામાજિક પરિસ્થિતિઓ છે વધુ મહત્વની છે. પણ આ પ્રયોગથી એ ફલિત થયું કે ફેક્ટરી છે એ મુખ્ય બે કાર્ય કરે છે. તો કે એક તો છે ઉત્પાદન કરવાનું આર્થિક કાર્ય અને બીજું છે કે કારખાના છે એમાં કામ કરતા લોકોના જે છે માનવ સંતોષ પેદા કરવાનું, એટલે કે તેની વહેંચણી કરવી અને તે સામાજિક કાર્ય કરે છે. તો એનાથી સ્પષ્ટ થયું કે આ સ્પષ્ટતાથી જે છે એની સાથે એ સ્પષ્ટ થયું કે પ્રકાશના પ્રયોગમાં જે અજ્ઞાત પરિબળ સમજી શકાયું ન હતું તે આ રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ છે એ પ્રયોગથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આમાં છે કે પ્રકાશના પ્રયોગમાં નિયંત્રિત અને પ્રયોગ જૂથ એવા આપેલા બે જૂથો હતા. તો બંને જૂથો છે એમાં અનૌપચારિક જૂથોમાં છે એ રૂપાંતર થવા પામ્યું હતું. તો આ રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગ હેઠળ છે એ 6 સ્ત્રી ઓપરેટરોનું જે અનૌપચારિક રીતે જૂથ રચાયું હતું તેમાં ધીમે ધીમે જે છે એ સ્ત્રીઓ નેતા બનતી ગઈ અને જૂથના દરજ્જાઓ છે કે ભૂમિકાઓ છે એનો ઉદ્ભવ થતો ગયો અને આવી રીતના જે છે સામાજિક સંબંધો છે એ કારખાનાઓ છે એના માળખામાં ધરાતા ગયા કે ઉદ્ભવ પામતા ગયા હતા. તો આમ જે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર આ ટેસ્ટ રૂમ પ્રયોગમાં જન્મ્યું હતું, એટલે કે રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગમાં જન્મ્યું હતું અને તેનો યશ છે એલ્ટન મેયો અને તેમના સહકાર્યકર્તાઓને ફાળે જાય છે કે તેના દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવેલો હતો. કામ એ સામાજિક પ્રવૃત્તિ છે અને કામ એ સમૂહ પ્રવૃત્તિ પણ છે અને રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગના તારણો જોતા જણાશે કે પ્રયોગ એ અતિ રસપ્રદ મનોવૈજ્ઞાનિક અને સમાજશાસ્ત્રીય પ્રયોગ ગણવામાં આવેલો હતો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના લેક્ચરમાં આપણે બેંક વાયરિંગ નિરીક્ષણ ખંડનો અભ્યાસ કરવામાં આવશે, એટલે કે ત્રીજો પ્રયોગ છે એ કરવામાં આવશે.